નમસ્કાર દોસ્તો, તમારી અમારી મહાલક્ષ્મી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે વાત કરવાની છે ધોરણ 5 વિષય પર્યાવરણ અને તેના પાઠ 7 પાણી સાથેના પ્રયોગોના સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં અહીંયા તમને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ। તમે ત્યાર પછી તમારા જે સ્વાધ્યાય પોથી છે એની અંદર તમે તમારી રીતે એમાં સરસ મજાની સ્વાધ્યાય પોથી પૂરી શકો છો। તમને જ્યારે જરૂરિયાત ઊભી થાય તે માર્ગદર્શન અહીંયાથી તમે મેળવી શકો છો અને શીખી અને તમે તમારામાં ત્યાર પછી એપ્લાય કરી શકો છો। જોઈએ નંબર 1 કે શું પ્રશ્ન છે। અહીંયા પ્રશ્ન નંબર 1, નીચે આપેલી વસ્તુઓ પાણી ભરેલી ડોલમાં નાખતા કઈ વસ્તુ તરશે અને કઈ વસ્તુ પાણીમાં ડૂબશે તે પ્રવૃત્તિ કરી નક્કી કરો। યોગ્ય ખાનામાં ટીક કરો। અહીંયા હવે આપણે બે ભાગ આપેલા છે। એની અંદર કહેશે કે કઈ વસ્તુ તરશે અને કઈ વસ્તુ ડૂબશે। તો આપણે અહીંયા વસ્તુ લઈએ છીએ નંબર 1 કાંસકો, તો એ તરશે। દીવાસળી તરશે। બોટલનું ઢાંકણું તરશે। અહીંયા જે વસ્તુ તળે છે એની અંદર આપણે ટીક માર્ક કરવાનું છે। ત્યાર પછી પેન્સિલ, તો એ પણ તરશે। કાગળનો ડૂચો, તો એ પણ પાણીમાં તરશે। ખાંડ, તો ખાંડ છે એ ડૂબી જશે, એ તરશે નહીં। તેલનું ટીપું, તો એ પાણી ઉપર તરશે। કાંકરો ડૂબી જશે। રબર ડૂબી જશે અને માપપટ્ટી એ પણ ડૂબી જશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે કે તમારા અનુમાન નોંધો અને કારણ લખો। આપણે અનુમાન કરવાનું છે અને ત્યાર પછી એનું કારણ લખવાનું છે। જોઈએ એમાં નંબર 1, પાણી ભરેલી ડોલની સપાટી પર સ્ટીલની રકાબી મૂકતા તે તરે છે, કારણ કે રકાબીની સપાટી પર હવા હોવાના લીધે। નંબર 2, પાણીની સપાટી પર હોડી મૂકતા તે તરે છે, હોડી પાણી કરતાં હળવી હોવાથી। આગળ જોઈએ નંબર 3, પાણી ભરેલા પાત્રમાં લોખંડની ખીલી નાખતા તે ડૂબે છે, કારણ કે તે પાણી કરતાં ભારે હોવાથી। આગળ જોઈએ નંબર 4, પાણી ભરેલા પ્યાલામાં લાકડાની સળી નાખતા તે તરે છે, કારણ કે તે પાણી કરતાં હળવી હોય છે। આગળ જોઈએ નંબર 5। નંબર 5ની અંદર એવું કીધું છે કે પાણી ભરેલી ડોલમાં સાબુ પડતા તે ડૂબે છે, કારણ કે તે પાણી કરતાં ભારે હોવાથી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપવામાં આવી છે, નીચે આપેલી વસ્તુઓની યાદી જુઓ, જુદા જુદા પાત્રોમાં પાણી લઈને તે વસ્તુ તેમાં નાખી નોંધ કરો। તો અહીંયા જોઈએ આપણે નંબર 1, તો નંબર 1ની અંદર આપણને કીધું છે વસ્તુનું નામ છે મીઠું। હવે મીઠું છે એ પાણીમાં વસ્તુને હલાવતા તે ઓગળશે કે નથી ઓગળતું? તો કે હા, ઓગળે છે। રંગ બદલાય છે કે નથી બદલાતો? કે ના। સ્વાદ કેવો લાગ્યો? ખારો। આવી રીતે દરેક વસ્તુનું આપણે નોંધ કરવાની છે। જોઈએ નંબર 2। નંબર 2ની અંદર ખાંડ, તો ખાંડ છે એ પાણીમાં હલાવતા શું થશે? ઓગળે છે? હા। રંગ બદલાય છે? ના। સ્વાદ કેવો? ગળ્યો। આગળ જોઈએ નંબર 3, ખાવાના સોડા, તો હા, ઓગળે છે। રંગ બદલાય? ના। ત્યાર પછી સ્વાદ ખારો। આગળ જોઈએ નંબર 4, લીંબુ, પાણીમાં હલાવતા ઓગળે, રંગ બદલાય ના અને સ્વાદ ખાટો। આગળ
નંબર 5 હળદર પાણીમાં ઓગળે? હા. રંગ બદલાય? હા. અને સ્વાદ કેવો થઈ જશે? તો કે તુરો. આગળ જોઈએ નંબર 6 સાકર. હા. રંગ બદલાય? ના. અને ગળ્યો. નંબર 7 એમાં છે તેલ. ઓગળે? ના. રંગ બદલાય? ના. એટલે અહીંયા સ્વાદનો કોઈ આવશે નહીં. આગળ જોઈએ નંબર 8. નંબર 8ની અંદર મધ આપ્યું છે. તો નંબર 8ની અંદર મધ છે તો હા ઓગળશે, હા એનો રંગ બદલાશે અને કેવો સ્વાદ આવશે? ગળ્યો. આગળ નંબર 9 છાશ પાણીમાં ઓગળશે, રંગ બદલાશે અને સ્વાદ ખાટો આવશે. નંબર 10 તો નંબર 10ની અંદર રેતી. તો રેતી ઓગળશે? ના. રંગ બદલાશે? ના. અહીંયા કોઈ અસર થશે નહીં. નંબર 11 માટી. તો ઓગળશે? હા. રંગ બદલાશે? હા. એ સ્વાદનો કોઈ આવશે નહીં. નંબર 12 ઘઉંનો લોટ. ઓગળશે? હા. રંગ બદલાશે? હા. સ્વાદ નહીં. આગળ જોઈએ નંબર 13 દૂધ. ઓગળશે? હા. રંગ બદલાશે? હા. આગળ જોઈએ નંબર 14 ગોળ. હા. રંગ બદલાશે? હા. અને સ્વાદ ગળ્યો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર એવી સૂચના આપવામાં આવી છે કે ઉપરના કોષ્ટકના આધારે જવાબ લખો. આપણને અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવે એ કોષ્ટકની અંદર તમે જે જવાબ આપ્યા છે એના આધારે લખવાનો છે. જોઈએ એમાં નંબર 1 પાણીમાં ઓગળતી વસ્તુઓ કઈ કઈ છે? મીઠું, ખાંડ, સાકર, મધ, ગોળ, ખાવાના સોડા, હળદર, છાશ, દૂધ વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળી જાય છે. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર એવી સૂચના છે કે કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા રંગ બદલાય છે? હળદર, મધ, ઘઉંનો લોટ, ગોળ, છાશ, દૂધ, માટી વગેરે પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાય છે. નંબર 3 તો નંબર 3ની અંદર કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો સ્વાદ બદલાય છે? મીઠું, ખાંડ, સાકર, હળદર, છાશ, ગોળ વગેરે પાણીમાં ઓગળતા પાણીનો સ્વાદ બદલાય છે. નંબર 4 કઈ કઈ વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી? લોખંડની ખીલી, રેતી, પથ્થર, લાકડું, પ્લાસ્ટિક વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળતી નથી. આગળ જોઈએ નંબર 5. નંબર 5ની અંદર પાણીમાં ઓગળી હોય છતાં પાણીનો રંગ ન બદલાયો તેવી વસ્તુઓ કઈ કઈ? મીઠું, સાકર, ખાંડ વગેરે વસ્તુઓ પાણીમાં ઓગળતા રંગ બદલાતો નથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપવામાં આવી છે કે પ્રશ્નોના જવાબ લખો. જોઈએ એમાં પ્રશ્ન નંબર 1. ચોમાસામાં વરસાદ પડ્યા પછી પાણી ભરેલા ખાબોચિયા કેમ સુકાઈ જતા હશે? ખાબોચિયામાં રહેલું થોડું પાણી જમીનમાં શોષાઈ જાય છે અને થોડું પાણી બાષ્પીભવન થઈ જાય છે. આથી ખાબોચિયા સુકાઈ જાય છે. નંબર 2. આશાની મમ્મીએ કપડાં ધોઈ દોરી પર સૂકવ્યા તો થોડી વારમાં કેમ સુકાઈ ગયા છે? દોરી પર સૂકવેલા કપડાનું પાણી પવન અને સૂર્યના તડકાને લીધે બાષ્પીભવન થઈ જાય છે. માટે થોડી વારમાં કપડાં સુકાઈ જાય છે. નંબર 3. અમર પાણી વડે પોતાની સ્લેટ ભીંજવી. તેની સ્લેટ થોડી જ વારમાં કોરી પડી ગઈ. આવું કેમ થયું હશે? અમરે સ્લેટ ભીંજવી પરંતુ તેના પરનું પાણી બાષ્પ બનીને હવામાં ઉડી
ગયું એટલે તેની સ્લેટ થોડી વારમાં સુકાઈ જાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. જોઈએ અહીંયા નંબર 1. તો નંબર 1માં નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં તરશે? તો જવાબ આવશે સી, પ્લાસ્ટિકનો દડો. જોઈએ નંબર 2. નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ડૂબશે? તો જવાબ આવશે એ, લોખંડની ખીલી. આગળ જોઈએ નંબર 3. પાણીમાં ઝડપથી ઓગળી જશે. તો જવાબ આવશે બી, મીઠું. તડકામાં શું જલ્દી સુકાઈ જશે? તો જવાબ આવશે હાથ, રૂમાલ. નીચેનામાંથી કઈ વસ્તુ તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે? તો જવાબ આવશે બી, પાપડ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર એવી સૂચના આપી છે કે તમારા ઘરે કયા કયા કામોમાં પાણીનો ઉપયોગ થાય છે તે લખો. તો અહીંયા આપણે તમે તમારા ઘરે કઈ રીતે ઉપયોગ થાય છે તે પણ લખી શકો છો. જેમ કે અહીંયા મારા ઘરે રસોઈ, કપડાં ધોવા, પીવા માટે, પોતા કરવા, નહાવા માટે, પશુને પીવડાવવા માટે, વાસણ સાફ કરવા, છોડને પાવા પાણીનો ઉપયોગ થાય છે. અહીંયા આપણું આ સ્વાધ્યાય પોથી સોલ્યુશન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અહીંયા તમને જે સ્વાધ્યાય પોથી સોલ્યુશન આપવામાં આવે છે એ એક માર્ગદર્શનના ભાગરૂપે છે. તમે તમારી સ્વાધ્યાય પોથી તમારી પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી સારી રીતે પૂરી શકો છો. તો આને માર્ગદર્શન તરીકે ધ્યાનમાં લઈ ત્યાર પછી જ તમારી સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે. આવજો.